हाई गाइस, તમે બધા યાર ગમે ત્યાં હે ને મધ બેઠેલો તો જોયો હે, બાકી મધની પેટીઓ નહીં જોઈ હોય. અમારા યાર આ રાયડો વાવેલો હે, રાયડામાં નરવાળો રાયડો, મતલબ પ્લોટિંગ વાળો. એટલે હે ને આમાં મધની પેટીઓ ફરજિયાત મૂકવી પડે. જો કેવો દેખાય છે રાયડો, હે ને ચકાચક ફૂલ નીકળી આવ્યા હે, ખતરનાક આખામાં. અને આ બધાને રાયડો જ વાવેલો હે. અમુકને કોકના જીરું છે ને અમુકના રાયડા છે, અમુકના એરંડા છે. મતલબ જેને ફ્લોટિંગ વાળો રાયડો હોય ને એને 100% મૂકવી પડે મધની પેટીઓ. પાછી એક એક તો નહીં હો, 3-3 4-4, મતલબ ખેતરની બાજુને બધે મૂકી 3-3 4-4 મધ તમે જુઓ ને, ઓરિજિનલ મધ, એમ ખતરનાક દેખાય તમારે. વિડીયોમાં બને રહો, તમને મધની પેટીઓ દેખાડું. પૂરી 3 પેટીઓ, એક તો એક પણ દેખો છે ને મધની પેટીઓ. અને મધ પણ છે, જો એક આરી, એક આરી બીજી, જો છે ને મધની પેટી. આ બાકી રાયડામાં પ્લોટિંગ વાળો રાયડો હોય ને એમાં ઉપયોગ થાય આ મધ. જો રાયડો અહીંયા છે બધામાં, આ પ્લોટિંગ વાળો રાયડો છે. બે ખેતરમાં પ્લોટિંગ વાળો છે એટલે મધની પેટીઓ રાખી છે. મતલબ પેટી રાખવાનો મતલબ એ કે મધ જેટલું ફરે ને એનાથી રાયડો થોડોક આમ વજનમાં પકડે ને નરથી બધું એનું થાય. વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો. જય જવાહર, જય આદિવાસી. હાઈ ગાઈસ, તમે બધા યાર ગમે ત્યાં હે ને મધ બેઠેલો તો જોયો હે, બાકી મધની પેટીઓ નહીં જોઈ હોય. અમારા યાર આ રાયડો વાવેલો હે, રાયડામાં નરવાળો રાયડો, મતલબ પ્લોટિંગ વાળો. એટલે હે ને આમાં મધની પેટીઓ ફરજિયાત મૂકવી પડે. જો કેવો દેખાય છે રાયડો, હે ને ચકાચક ફૂલ નીકળી આવ્યા હે, ખતરનાક આખામાં. અને આ બધાને રાયડો જ વાવેલો હે. અમુકને કોકના જીરું છે ને અમુકના રાયડા છે, અમુકના એરંડા છે. મતલબ જેને ફ્લોટિંગ વાળો રાયડો હોય ને એને 100% મૂકવી પડે મધની પેટીઓ. પાછી એક એક તો નહીં હો, 3-3 4-4, મતલબ ખેતરની બાજુને બધે મૂકી 3-3 4-4 મધ તમે જુઓ ને, ઓરિજિનલ મધ, એમ ખતરનાક દેખાય તમારે. વિડીયોમાં બને રહો, તમને મધની પેટીઓ દેખાડું. પૂરી 3 પેટીઓ, એક તો એક પણ